પાણી કેટલા દાડે કે કરતો કે પાણી છોડ બહુ દાડે એક તો પાણી આલ્યું અને એ દાડા આલ્યું એ બોલ લગનમાં જવું તું તે લગનમાં ના જવાયું કહું છું કે રાતે પાણી હાલ બનાવ પણ મારો જીવર મોનતો જ નહીં કે હવે શું કરવાનું આ લગનમાં જવાનો મેળ્યો મને દાડા પાણી છોડો રાતે હાલતો હોય તો કોઈ સારું અને પૈસા કશું હાલવું નહીં આ વખત ફાટી ગયું મારું આખરું રાતે આલો તો મારે કોમ સારું હેડે દારા છો લગનમાં ઢેપો બેપો ખાવા જવું હોય ને તો જવાય આ ઘઉંને બહુ હુકાઈ જાય યાર શું કરવાનું આ પાણી વાળાનો બહુ ત્રાસ થઈ ગયો કંટાળો લેવડાવી દીધો બોલો શું કરવાનું હવે ઘઉંમાં પાણી ગયો પેલો ભાઈ મરી ગયો હતો પેલો છોકરો રમતું રહો આ જમીનમાં નોમ નખાવા દકી હાથ બારમાં નોમ નખાવા દકી કાગળીઓ લઈને ફર કરે મારા ને તે મથુરિયાને કહેવું પડશે કે પેલી 8 વીઘા જમીન હે ને એમાં આપણું બી એનું સેટિંગ કરી દે કેમ કે નહીં યાર આનો હાથ બારમાં નોમ નખાઈ દે તો લોચા પડશે એને કશું હાલવું નહીં જમીનમાં એ માટી નહીં લેવા દેવી અને મથુરિયાને જઈને કહેવું પડે તો કઈ ને ચો ભાઈ રોકે છોકરો છે ના હવાય નહીં ને ચોવાય નહીં બધી જમીન પથાઈ મારવી અમારે મારા બાપાના જમીનમાં મારા ઘર મફત પાણી ખાય સરકારમાં લોક તો નખાવું છે આજ ના હોય તો જિલ્લા પંચાયતને બધા ફરું અને લોક નખાવા બાપા મરી જાય પણ મારા ઘરે એક અમુદવા નહીં આવતા થોડુંક સેટિંગ તો કરવું છે અને જમીનમાં ફટાફટ લોક નખાવ્યો 7-12માં જવાનું તો કહો પંચાયત સરપંચ બરપંચને મળવું જોઈએ યાર જેની ચકરી કરી નાખી યાર પછી ખબર પડતી નહીં આ પાણી હરખું જતું નહીં શું કરવાનું હવે કેમ પાણી વાળો ઓહો તું તો જઈને આવ્યો અને કાગળિયો ના લઈને રખડું લે તું આ જમીનમાં નોમ લઈને ખાવું પડે મારું એટલે તારે શું કરવી જમીન તારો બાપો મરજો એટલે તારે પતિજી કશું નહીં લાય કાગળિયો લાય અરે કાગળિયો ને આલુ તમારે તારું નોમે નહીં લે જમીનમાં હું તે નહીં તે નખાવાનું નહીં શું નખાવાનું કશું નહીં નખાવાનું લા કાગળિયો લાય તું અરે તમે ત્રણ ભાઈઓ હતા મોડાનો કશું ના મળે જમીન બમીનમાં તારું તમે ત્રણ ભાઈઓ તો મારા બાપા નોમ ના આવે તારું નામ સાંભળે એ તો મારા બાપા જગ્યાએ મારું વારદારમાં નખાય નામ હોય તો લાય નકર પાવડું મિલો ફોડા બીમાઈ ત્રણ ભાઈઓનો ભાગ ના પડે તઈ ભેળ ભાગ પર તો પેલો ખેમરો કાકો મને એમ કહેતા હા કે તારું નામ ના આવે એમાં તો મારા બાપા ભાઈ વારદારમાં હું ના આવું યાર કેમ નામ ના આવે તારો લે ખાટલો લેજો પકડજે ભાઈ તો જવું આ બદલાવજે પકડે ખાટલો લે પાણી બાટલો થાય પાણી બાટલો લે તો હવે મારે શું કરવાનું કયો જો મથુર કાકા અને ખેમરો કાકો એ બે માણસ અમે છે ને કેવા ખબર છે ને કોઈ નંબર ના દે એવા માણસ છે આમાં તારા બાપાનું નામ તો પેલા હતું હવે તારા બાપા મરે તારું નામ તો નખાવું તો પડે નખાવું પડે કેવું કરું કે તો હું કરું એનો તો અંગાતમાં રંગાત અને પેલા કલેક્ટર કચેરી જઈએ ને લોમનું કોક કરીએ 7-12માં એટલે હું અંગાત આવું હું અંગાત તો આવું ખરો પણ મારા અંગાત ના આવાય હું અંગાત તારા કાકા બે ખડ્ડું જ છે તો હવે હા તું જાતે તારી રીતે કરી લે હા મારા ના અંગાત આવે બસ તમે મોટા માણસ જો જનાબા હા ભાઈ શું કરો આ બેસો ના ગયા એક કોમ લઈને આવ્યો તમારી જોડે હા બોલો આપણે લખાવો પણ છોકરો હા અહીંયા ઓળખણ તો નહીં પણ આમ નામથી ઓળખું છું એમ લખાવો પણ હેરો કે પેલા મસૂર કાકા હા ઓળખાણ ઓળખે ને હા હવે મારે એવું થયું કે માપા મહિના પહેલા એક્સપાયર થઈ જાય બરાબર હા હવે જે અમારે 8 વીઘા જમીન હે ને હા એમાં નોમ લખાવાનું મારું હા હું જોતો તો મારા કાકાને એવું કહેવા માંગે કે એ તો અમારે મથુર કાકા બેનું છે કે એવું કહેતા કે અમારો કાકો મથુર કાકા અમારે એ તમારું અમે કોઈ લેવા દેવાનું હવે મારા પપ્પા હતા એટલે માપા તો કઈ વારસદાર હું આવું ના આવું તમે તો આવો યાર તો પછી મારું નામ ના દઉં આમાં આમ તો ખરું યાર તારું યાર કેમ નહીં
હા એ ના પાડે એટલે પણ એ ના પાડે ને એ મારા કોમમાં એવા છે ને બે વિચિત્ર હતી યાર એ માથા પાડે લે યાર એ નામ તો એવા છે ને વિચિત્ર તમારો કે આવું એક આવે છે કાઢું ભલે એવું નહીં કહેતો હું પણ હા નોમ ભલે માથા પાડે પણ તમે હવે ગામના વડીલ ના કહેવા પણ બોડીને ગામમાં અમારે રહેવાનું રહેવું કે નહીં પછી કે તમે આવું છો લઈને આવ્યા તો શું કરે મારા અંગત નહીં આવો તમે એ બધું હાથ જોડું ઘેર આપણા ઘેર તો ખાવા કોઈ ના તો મારે ઘેર આવજે ને ભાઈ તારું એટલું છે કો મારું કામ માટે જ આવ્યો તો હું યાર શું કરું યાર હા ઘઉં તો આપણે આ સાલ હારા છે અમારે પચામણ ઘઉં લેવા છે આટલા પણ જઈ સાલ તો એની પેલું પૂજ્યો યાર મારે તો રમત ભમર કરી નાખ્યું અને આ સાલ તો હે ને થઈ જાય તો વળી 55 થઈ જાય ને જો ના હાથ આવત તાલા તો પોણી વાળું પોણી ના હાલે તો મારે તો બધું પાતળ ચાવ્યું છે તો આફેર તો હારા ઘઉં દેખાય 55 તો લેવા જ છે મારે તો ગમે તે કઈ ના તો પાડી તો ઘઉં પણ પૂજ્યાનો ત્રાસ તો છે પણ શું કરું હારું અલે મથુરિયા અલે અત્યારે ખબર પડે લે ગયરું થયું ગયરું લે અલે પણ અલે હું ગમન પડે હું તું તને ખબર પડે ભૂંડ્યો આવે હે લે હું પુંડ્યો આવા લે જઈ સાલે બગાડી તું અલે આ બળ્યા ઘઉંનો બહુ મેલ ગોરી અને પેલો રમતુરો નહીં શું રમતું આપણો પેલો આ લાખાનો આપણો હા એ પેલે 8 વીઘા જમીન બધાઈ પડશે હમણાં હું વાંચ્યું? એક તો એને નોમ નહીં કાગળિયોમાં કશું છે ગોરો ના મળે પાછા ગોળો ના મળે ગામમાં લઈ ફરે હ હાથ બાર ના ખાવા કલેક્ટર કચેરીઓમાં ફરે હ ગામના વડીલો જોડે ફરે હ ઓમનો તો છે કાવા તો ખરો આપણી ખબર છે પૈસા પૈસા ખવડાવી કોકના ગાડી નોમ ના ખાઈ તો કશું હાથમાં નહીં આવે જો આપણા ગોમવાળો કોઈને સપોર્ટ નહીં કરે આપણું નામ થી ખબર ના છે કરે પોચ પછી ખવડાવીને કરાવી દે તું કરે કશું નહીં શું આવો હવારું ગોમવાળો ગાતી ના એના ફોડી ના છે તમને તો ખબર નહીં ફોડી નાખવાની વાત ના કરે તું હાલ હા જમીનમાં પેલો નોમ ના નાખાઈને કાગળિયો બતાવવાની વાત કર પેલા તે શું કરવાનું આપણે જવું પડશે એના જોડે આ તો હે ને એના ફોડ ના છે ને હા આ ગમમ બહુ ધોન ના લે તું હા એમ તાની ના આજ માર પડે છે માનો નામ લખાવા કાગળિયો લઈ લેવાનો ખાલી આપણો આવ્યો હું મમાન ઘેર હવે મમાન મળું હું કે હવારું હવે પણ પોદારે છે કયો ભાઈ આ હજો બહુ દિવસે આવ્યો અને કેવું તબિયત પાણી બધા બધો પૂન યાર હા તો તું એકલો જોયો વાત હા સાચી બધો હું એકલો હવે બધો પૂન છે. અને જમીનમાં કોઈ વાવું કે નહીં વાવતો કઈ જમીન આ જમીન હતો તો અડધો લઈને ફરું આ ઈના લઈને જ આવ્યો હું તો જમીનના કાગળ એમ હા મારા બે કાકા નહીં પેલો કેબરો માર પેલો મથુરિયો હા બધું પરાઈ લીધું હવે મને નોમ નાખવાનું અમારું ઓહો નામ રાખવાનું એમ સાત બાર માં નોમ નહીં હોય તો મને હું વાલી રે કશું નહીં હાલે દાદા 7 બાર નામ તો ના ખાવું પડે નખાવું જ પડે ને તે એટલે હું તમારો દખો તમારો સપોર્ટ લેવા આવ્યો હા ને સપોર્ટ કોક કરો સેટિંગ 7 બાર માં મારું નામ આવે એટલે આ મારે ના આવે પોણા ચાલ ચાલ પેલા તારા કાકા નહીં અલે હું કાકા કાકા કરો લે જો ના વાખો અમારા ગામમાં 4-5 જણા જોડજો કે કાકા કાકા અલે કાકા હા હું પણ એવું નહીં પોણા મારે યાર એમનો વ્યવહાર સાચો પર પછી મારે યાર એવું ના કરાય એમના તો કોઈ- તારે ખાવું હોય કોઈ તો વાંચીએ પોણા નહીં મારે હગી બુનનો ભણ્યો હોય રે એટલે મારે કોક તો કરવું પડે પેલા એમના ફુવા હે ને એમના જોડે જવું પડે કે કોક તો નિર્ણય લાવવો પડશે તો કોઈ બિચારો યાર ભણ્યો યાર એકલો હ બધું હરખું કરવું પડશે બધું કમ્પ્લેટ એમના ફુવા જોડે જા દે મને તો ફુવાન ઘેર આવ્યો હું હવે ફુવાન તો દઉં છું ગોમમાં 2-3 જગ્યાએ જ્યો મારા હાગા મમાન તો જોઈએ મારા મામા જોડે બીકર ને હાર્યા કીધું કહું એક સેટિંગ કરી દેવાનું 7 બાર નું તન કે ના મને ફુવા મજા તમને કદી મધી વાપર્યું કદી મધી આવું જ પડે ને અને કાકરીઓ અને બધું લઈને ફરું હા જો તમને ખબર પડે તો કયો પછી હું આગળની વાત કરું આ તો જમીનનો કાકરીઓ હે નહીં પણ તે તમારો આ પેલા તમારો પપ્પા ઓફ થઈ ગયા તે આ પછી નોમ લખાયો કે નહીં બીના દખત આવ્યો પેલા ગામમાં કેટલો બધો દોરે ગયો કોઈ આવા તૈયાર નહીં કે તારો કાકો પેલો કેબરો પેલો મધુરો જોઈને માથા ભારે કરી હવે એક વસ્તુ હોય કે મારા પપ્પાને થઈને ભાઈ હતા તઈનો એક ભાગ કોના પર હું દોઈ બધોને મલ જ ના ભાગતો ગાની રે જોર મને પાવરો ને વાન થઈ ગયો તો હું પેલો કેબરો એવન કાકો કે તે શરમ આવે હા તે કામ કરો નોમ લખાવાનું છે કે નાખ્યું ના ખાવાનું તે નાખી દઈએ સોમવારે રાખો હું આવી દઉં હેડો હો હેડો તે આપણે તૈયાર જ થતું હોય તો બહુ સારું અને તાર મોમાં અને બધાને મદદ નથી લે લીધી પોણા અલે તું હા, લઈ લે. આ મોમાં કે તે શરમ આવો અમને તો એટલે આ ભોનિયાને જમીનમાં નોમ ના નખાવાય તમારા હું એટલે જ તમારા જોડે જ આવ્યો
ચમ કે આપણે બે કોક કરીએ. એટલે આપણે ગુનો ભણ્યું હોય તો 25,000 રૂપિયા ઓમથી ઓમ ના આપણે મદદ કરાય એમને. ના ના મદદ કરવાની અને નહીં કરવાની એમને પછી મૂકો તો આપણે બે હંપાઈને કરી દઈએ. હું જોતો અરે માથા ફરેલો કેમેરો હોય તેના ઘેર લ્યો. આ તો હકનું લેવાનું થોડું કોઈ આપણે તો ચોરી કરવાની હે. વાત તો સાચી એટલે છે મથુરી તમારો જે કેમેરો ખરો એ દોઢું બોલો ને મથુરી દોઢું બોલો. હજુ મથુરીએ દોઢું બોલે ને એ પણ કેમનો પાવરો લઈને વાહન થઈ ગયો તો હું કોઈ તો કોઈ ના એકલાનું છે કોઈ. હા? બધું તમારું તો અડધું તારું તું ગભરાય નહીં જો. ગામમાં કીધું મૂકો બે ત્રણ જણા આવો બાર ચાલ હવે કાકો પણ યાર રખનું હોય તો એ તો એવું કરે ને. એક કામ કરો આપણે સોમવારની વાત તો શેટી રહી આપણે તાર હાલ જ હેલો લેડો જી. અને રાય ઘેર જ છે ને ઘેરે જ હાલ. લેડો જો પહેલા સભ્યતાથી વાત કરવાની હકનું લેવાનું છે ના મોને તો પછી ઝઘડો કરી દેવાનો ઝઘડા ના મોન પોલીસ કેસ કરી દેવાનો બરોબર. જિલ્લા ટીચર ફોનની વાળા ટીચર માં ચાલુ ડાયરેક્ટ હા લેડો ઈ કનજ મળીએ બરોબર. લેડો. આ બે દાડે રખડું યાર લોકોના ચીડચીડ. છોડિયા બોલ પેલો રમતુરો ગમે તેમ ડોટ્યો કાઢે ને હા પણ એક વીઘો કે કશું આપવાનું નહીં ને આપડે. પેલા પંચાયતમાં જાય કલેક્ટર જાય અરે એને જો હુરું પરવા તો પડ હા, જાય. જો જવું હોય તો કશું જાય. હાલવાનું નહીં 8 વીઘા છે ને એમાં 4 વીઘા તું લઈ લે ને 4 વીઘા હું લઈ લઉં. હા અલે મંગા એ ડોલા આઈ આય. લે હું કરો હા ઓય આય. યાર બે ઓય એટલે બેસી હોય વાત કહેવાની બે હોય બે ના કોમ સમાન બે ના બે બે શું કે તો હોફર હા અમાર ભાઈવાની મેટર છે જમીનની હા બરોબર. તમારા વચ્ચે ચલો રમતુરો આવે ને તો વચ્ચે આવતો નહીં તું. એમાં મારા કોઈ લેવા દેવા નહીં. તમારા ભાઈનો છોકરો છે, તમારે હાલું નાલું તમારું જોવાનું. હા, મારે કોઈ આવવાની જરૂર નહીં એમાં. ના આવવાનું જ નહીં તારે ને. વચ્ચે આજ પંચાયત બાર મહિનો માં નોમ ના ખાવા ફરા તું આવતો નહીં વચ્ચે બરોબર. અને સલાહ ના આલતા હો ભાઈ, સલાહ બલા આલતા નહીં ને. જરૂર પડતા આવવી પડે. ના લાય અમે તમે છે ને બે ગોમડા છે, માથા ભારે છે. મારે તો અમે નોમે દેવા નહીં તમારા. ના, તું સલાહ બલા નહીં આલવાની. મેમોન આવો. બે હા. અલે આવો આવો બેહો, આવો. બેહો. આ મહેમાન અલ્યા ખાટલી જેની લઈને બેઠા છે નું બે આવો. લેમ બે અલે, મળે, અમે તમે બે ભલે મળે. છે બીજું. હા? આ બેહો. તમે આ બાજુ આવી જાઓ મંગાજી બાજુ. આ મોઈ દે તું લ્યો. બેહો એ ભાઈ. છોકરા. આવો ધનાજી બેહો. ના ના હું બે તમે બે મંગાજી આ બાજુ આવતા રહેતો પેલો બે, બે, બે. આ બાજુ આવો, આવો. મેમ બેહો બેહો. આ બાજુ બેહો ને યાર. અલ્યા હું આ બધા તમે ધંધા મોડ્યા હા? શાના ધંધા? અમે તો ધંધા કર્યા. આ પેલો ભણ્યો રહ્યો આ અમાર ભણ્યો મારો ભત્રીજો થાય હા. તો એ એના બાપા મરી ગયા બહુ મહિનો જ થયો હતો એને. હા. મહિનો જ થયો ને હા. તો એ છોકરાનો હક ના લાગે લે આ તમારી જમીનમાં તમે બે ચમ પતાઈ લેવાનું નક્કી કરો હો હા એનું અત્યારે નહીં આનું એટલે અમારું હોય તો અમે જ લઈએ ને. તમે એના બાપનું નહીં આનું ના કરે એના અરે ભાઈ હકનું હોય ને એ હાલવું પડે. એટલે મંગાજી કેમ બોલતા નહીં તમારા ગામમાં બધા આવા માણસો હે ને છોકરો મારી જોડે આવ્યો તો, પણ અમે આ બે છે ને ગોમાં કોઈ નોમ જ ના દે. એટલે અમે છે ને નહીં ધ્યાન રાખતા. મથુરથી સાચું બોલો એનો હક ના આલવો પડે અમારે નહીં હાલવાનું કશું. તો પછી ભરાઈ જશે પોલીસ કેસ થશે બળે પોલીસ કેસ થાય તો બરાબર, ભાઈ. હું હુરું પરવા એમનાથી સમજાઈ દેજો એમને તો ખબર નહીં પડતી પોલીસ કેસ કેવો હોય વાત સાચી તમારી પણ છોકરો અમને કાગળિયા બાગળિયા આલા હાથમાં. એટલે તમારે તો બાપ બરોબર છો તમે બે એનું નામ તો તમારે પણ એ નખાવું લેડા જેવડું હોય યાર, કશું ખબર પડતી નહીં. કાગળિયો લઈને દોડ કરે, અમે નહીં કાગળ. તમારે નામ ના નખાવું પડે કે એનું. પણ આલા અરે કાગળિયો તમે ના કરો તા નહીં ને દોડવું પડે ને કાગળિયો તો હાલવો જોવો નહીં યાર હાથમાં. કાગળિયો તો હાલતો નહીં અમે અમારે. સતોય તમે આટલો પાર કરો તો એનું નામ તમે ચોહી લાવવાના અને હતા કાગળિયો આલો તો નામ નખાઈએ ને. એને હા? આલ્યો કાગળિયો અમને હાથમાં પૂછી જો હતો એ લઈ તમે ભણ્યા પાવડો લઈને હટ પડ્યા કે હતા કાગળ ના એવું આલો તો કહેવાય? કરવાનું. એટલે તમારે કાગળિયો લેવા દેવા ના હોય હમણાંથી કહેવાનું દારો પાડીને કે લેહાડો ભાઈ તારું નામ લખાઈ દે તારો બાપો નહીં તે તાન તમારે પાવરા લઈને જો હેન કરવાનું કાગળ જમીનનો કાગળ હાથમાં આલે તો નામ આવવાનું. એમ ચોપ નાખી દઉં. નાખવા પર તું ચોપડા લખી દે. તમને ખબર નહીં પડતી કશી એટલે મહેમાન ના કેવું કરો હમણાં એમાં નથી કહેતા. તે મને કે ખબર અરે રસ્તા મળ્યો તે મને કે તમે આવતા ને કે મારે ઘેર કે, અને તારા પાસે કે રસ્તા પર આવ્યા કે મને કે ના આવતા કે. એ હોતો મેલશે ને તો ભરાઈ જાય ભાઈ ખેમરાજી જે કરવું હોય કરવા દો. અમારે કશું હવે આવું તમે બોલો આ જમીનમાં નોમ નાખવા રાજી છો કે નહીં નહીં અમારે તો ના, નહીં કોઈ નાખી. નાખવું નહીં અમારું છે ને અમારે રાખવાનું. અમાર ભાઈ હતો તે અમાર ભાઈ ના હાલવા. બધું પતી આ તો કશા કોમનો નહીં. આ અમારા કોમમાં આવતો નહીં. એનું નામ નાસી શું કરીએ અમે? તો ભાઈ માર ખાઈને મરી જશો તમે અત્યારે હાલ જ અમે ઊંધું તો બોલવા જો અરે ઊંધું તો તમે બોલવા નાખ્યા હોય તો તમારા ગામમાં હા તે ત્યાં અમારા ગામમાં તો જો બધા નાકા હોય પહેરેલું ગ્રેડ ડોકેલા છે બરોબર નાગોરી તમારે કરવી હોય ને તો પછી નાગોરી કરી જો ને નહીં તમારે છોકરાને હાલ દેવું પડશે એટલે તું મામો થઉં છું તોય તમે બોલતો નહીં કશું વાત સાચી છે ભાઈ હા? એને આપવું જ પડશે મોમો મેલો છે યાર. ગામનો વડીલ કોણ હ?
અરે ગમે તે હોય મોટી લે, ટોપી હા, online તો ના હોય, અમારું ચાલ, ગોમનો વડી જોવા કોઈ વાત કરે છે. તમારા બેના આ નોમથી મોમો તમારા ફઈનો આઈ ગયા, બધા શું કરવાના મારી વાત સાંભળો, તમારા નોમથી કોઈ ગામનો તૈયાર છે અહીં આબા તૈયાર છે ઓ ભાઈ, એ જોવાનું ને તાર. તમારા જમીનમાં નોમ નાખવાનું છે કે નહીં પહેલા મને જો તમે હેલ ફેલ ના સમજતા રાતોરાત પતોય નહીં લાગે તમારો અમારે તો નાખવાનું નહીં કશું નોમ નહીં કશું હાલવાનું હું નહીં નાખવું પડશે મંગાજી તમારું કરવું છે એટલે હમણાં? નહીં, આ તો ત્રણ ભાઈ હતા. હા. આ છોકરો આ એ બાપા મરી ગયો તો ચમ નોમ ના નખાવાય? એ તો પતી ગયું ચમ ચમ પતી ગયું એટલે? મરી હા? ગયું, પૂરું ચમ થઈ એ ગયું. ખોટું થઈ ગયા બે જણા તમે? પછી ના આવે તમારો કશું. નોમ નાખવો છે ખોટું થઈ ગયા બે જણા? નહીં નાખવાનું. હા, નોમ તો નહીં જોઈએ. નાખવાનું, હા, નોમ. ચાલે યાર. એ, કેમરા? એ, તમારું નોમ નાખવાનું. નોમ. હા? પોલીસ કેસ કરવા જ કરી દેજો. એ, હા? પોલીસ કેસ કરવા જ કરી દેજો. નોમ તો નખાવા જ પડશે નહીં. એ, મથુરિયા, શું તમે? બોલો મારે કઈ મરી જવું છે કે નોમ નખાવું છે નહીં ના ખાવું, કેમ? જો, હા? નહીં ના ખાવું. જો, નોમ તો નખાઈ દે બેનું એ. નખાઈ દઈએ પેલો. નોમ લખાઈ લેલો દઈએ. તમે એ પકડો. ભાઈ, તમે હું કાલ નોમ ના ખાઈશ. હાલ નહીં, હાલ નહીં, વાત કરો. અભી હાલત લે, હાલ કલેક્ટરમાં જાય કોણ? રજા હલે આજે. લે, શનિ રવિ રજા, હું સોમવારે જઈને નખાઈશ. મારી વાત સાંભળો. મેમન બેહો, બેહો, બેહો. મારી વાત બે વાત કરો. એ છોકરાનું નામ લખાવું છે કે નહીં તમારે અલા, લખાઈ દીધું, કીધું તો ખરું, તમે હા? ઝઘડો કરવા ઉભા આવ્યા. રહ્યો, હોભરો. અલ્યા બસાઈ લેવું છે તમારે તમે બધું? લે, ખાવાની વાત નહીં લે. ભોને ઓય, બધું હું છોકરાને નોમ નખાઈ દઉં ખરો. બરોબર? હા. પણ એને એક જ વીઘો મળે. કેમ નહીં કહી શકો? ત્રણ ભાગ કરો, ત્રણ અલ્યા, ભાગ એ, કરો. તમારે બધી નાગોરી કરવાની કેટલા વીઘા છે total? 8 વીઘા. 8 વીઘા તો 8 વીઘાના 3 ભાગ પાડો 28 વીઘા થાય ને? હા, તે અડધો ત્રણ વીઘા મેલે, મારી એક વાત ના સાંભળો, એ બધું ના હોય તાનું. હાર એક કામ કરો હેડો એને 2 વીઘા એક પોહાય મિનિટ લે. એક મિનિટ એને કશું સર નહીં બરોબર હા. તો મને એક બાબતે તમે મને બોય તારીને વાત નક્કી કરો તો 3 વીઘા તમે બે લઈ લો 2 વીઘા એના આપણે હાલવા તૈયાર છો તો એના વ્યવસ્થિત જગ્યાએ હકુ ખરીને પહેરાવાનો બધો ખર્ચો તમારો અલાનું ખર્ચું. તમે અડધો વીઘો તમે બે જણા પાકમાં વીઘો થાય તો મળે તમને. વાતમાં સમજ્યા તમે અડધો વીઘો હાલવો પડે અમોને. હા, તો હાલો તો ખરું ને તમને. તો આલ્યા તમને 3 વીઘા લે એને 2 લીધા બરાબર હા. તો એનો કન્યા ખોરીને પહેરાવાનો ખર્ચો બધો તમારો હા. મંજૂર છે ને અડધો વીઘો બે વધારે હાલો તમને. એ કરી દઉં. બરોબર. મથુરિયા, હોભળ. હા. હવે જો આ મહેમાન કે હે બરોબર હે. હા, તો એ બરોબર. બરાબર, બધું વાંધો આપણે નહીં. ઓમ જોવા જઈએ તો 2 વીઘા જ આવે ભાગમાં. પણ જે પેલો વીઘો વધારે આવે ને આપણા બેના ભાગમાં, હાલ એનો એ કોઈ વીઘા નહીં મેં બરોબર. અવસર કાઢ નાખ્યું લે. હા, તે કરી દઈશું. અને જો ઉપરથી તમારી ગામમાં જાગ કરી પણ ઉપરથી એનો ગર્વ હોવો જોવો તમારા ભત્રીજા તમારા બે બારૂદ જેવા કાકા બેઠા છે ગામમાં અમારું કોઈ નામ ના દે એ જગ્યાએ તમે એને યાર તરસો નો સારું લાગે હું હરીએ કઈ થાચ્યો કે જમીનનો કાગળિયો મને આલે તો હું બધું કરી દઉં. હાલ લ્યો જો પણ એ ભાઈ. છોકરું યાર એની હુંચાઈ એમની હોય, સાલી આડા જેવડું મારવાનું ના મંગાજી વાપરો હા. મંગાજી ભાઈ ભણ્યો થાય ને તારો હા ભણ્યો માતા વાપર હા. અને તમે ધનાજ આ તમારા વાર્તા આલું છું બરોબર બરાબર તમે આનું નામ નાખી દેજો અને 3 વીઘા ભલે લે પણ આને પહેરાવાનું તમામ જવાબદારી તમારી એ અમારી આઈ ગઈ, જાઓ. અને સમજાઈને જજો. કહું છું કે ટાઈમે આવી જાય સહી ભાઈ કરવાનું થાતો. નકઈ નાટકો ના કરશો. એટલે આ મોન ફોન કરી દેજો અમે હવે તમારી સહીઓ થોડી કરવાની મોય. પણ અમે દબાણ કરીશું ને આ લેરો અમે છીએ અને જો કચ્ચો છે ને કરતા નહીં હો મહેરબાની કરી અને હરખું સમજાઈને જજો, ટીચાવાનું બંધ કરી તમે દેજો. નાટક ના કરતા આવું કીધું હવે. અને મંગાજી તમારે કેવું પડે આખો તમારે દાડો મારું આવું ગામમાં ટીચાઈ કરો. વચ્ચે મને મળે પછી તો કોમ કીધું ધંધો તો કરવાનો તમે છે, વીઘા જમીન લખી લો. કોણ તમે લખી આલે તો પાછા પડે. રાખીએ પર આખો દાડો ટીચાઈ ખાવું અને જમીનો લેવી હે. પણ ભાગીત પર તો હાલવું પડે. તમે પહેરાવો તો એને બહેરી આવવાના લે. કેમ? કોઈ આગળ પાછળ નહીં, આ લે, હેલો. ખરેખર કરો. તમે છે ને આ બધું વ્યવસ્થિત રીતે ગોઠવી દેજો બરોબર જાઓ. શું કીધું હારું, હારું, જાઓ, હા, હેડો. જાઓ. આઈ ગયા પાપા, ભાઈ. એટલે તું રે રમ તું રહી કર ઓય લે, બે છોકરા. બે. જો હું કહું તને હું, છોકરા ઉભા. આ જ્યારે કેમ તને બોલાવે ને ત્યારે અંગાત જજે, હા? જો કે ને પંચાયતમાં જો કે ને તો જીયા જે તું અંગાત. હા? જો તારે ગાડી બધું લેવું હોય ને તો હમો રેજે લગીર અને આ ચીચાવાનું બંધ કરી દેજે પેલા સંગ કરવાના. સુખ શાંતિ પતિ રહે એવું કાર્ય કરો બીજું હું પણ મારે તો કેવું પણ ગામમાં આગળ બે. મોટા તમારી મોટા લાયકાત ચોટારી છે. કમ્પ્લીટ કરી દીધું અને કશું ગામમાં કહેતું લાયકાત છે નહીં. તમારી. હા? તે હક સાઈ નો અલ્યા, લેવાનો. પણ આ બતાવો તો જો ને અમારો નામ આપેલો. હા, તે ત્યાં ક્ષેત્રમાં આવે છે તારે કે લઈ જા બધી કેળા કે આપણા આ જીએ તો ગામના બધું ખામાના. કમ્પ્લીટ કરીને મોમાને ને ફુવાને લઈને આવી ગયા, ફોટા ને બોટા ચોટારી તે તમે નાડો તો લઈને આવે તાન. તાન હું હા, તે શું કીધું લે? લે હારું, હારું, અંગાત જાઓ. જજો બા તમે બે જણા. એ તો જઈશું. અને સોમવારે તૈયાર થઈ જજે.
એટલે મથુરિયા મારે પેલા ઘઉંમાં પાણી માર્યો તો મારે જવું હેડો કટારો લાવી દીધો ચોખ્ખી તું મારે આઈ જજે જતો ના રે તો ચોય રખડવા પેલા વાગી દેવાનું 10 વાગે ઓફિસ ખુલે 10 વાગે કે હા મારું ધડાકુવા જીજે 18 ની મોજ ઝુકેગા નહીં સાલા.